નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000નો હપ્તો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રૂપિયા 2000નો હપ્તો જે ખેડૂત મિત્રોના એકાઉન્ટમાં જમા નથી થતો તેમને શું કરવાનું રહેશે તેના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો વિડીયો પર પૂરેપૂરું જોવાનું ભૂલતા નહીં અને મિત્રો આ વિડીયો બને એટલો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો જેથી આ દરેક ખેડૂત મિત્રોને આ માહિતી મળી રહે। તો મિત્રો આ સ્ટેપનો દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ, વિડીયોની શરૂઆત કરીએ। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે રૂપિયા 2000નો હપ્તો જે ખેડૂત મિત્રોના એકાઉન્ટમાં જમા નથી થતો તેમને શું પ્રોબ્લેમ હોય છે કે આધાર બેંક શેડિંગ ડીબીટી આજે તમારું ચાલુ કરાવવું પડશે તમારે, કેમ કે આધાર બેંક શેડિંગ જે ડીબીટી જે છે જે ટ્રાન્સફર માટેની જે પ્રોસેસ છે તે જ તમારી જો બંધ થઈ ગયું હોય તો તમારો એકાઉન્ટમાં તમારા પૈસા જમા થશે નહીં। તેના માટે તમારે જે આધાર બેંક તમારી બેંકમાં જઈને તમારે આ ડીબીટી ચાલુ કરવાનું રહેશે। તો તમારી જે એકાઉન્ટ નંબર તમે જે ઓનલાઈન કર્યું, જે વખતે રજિસ્ટ્રેશન કર્યું, જે પીએમ કિસાન યોજનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં તમે ફોર્મ ભર્યું એટલે કે તમે રજિસ્ટ્રેશન કર્યું હોય તેમાં તમે બેંક એકાઉન્ટ નંબર જે આપ્યો છે એની જોડે તમારું આધાર કાર્ડ લિંક છે કે કેમ, તેનું જે ડીબીટી ચાલુ છે કે કેમ તે તમારે ચેક કરવાનું રહેશે। બેંકમાં જવાનું રહેશે, બેંકમાં જઈને તમારે આ ડીબીટી ચાલુ કરવા માટેના ડોક્યુમેન્ટ વિશે પણ આપણે વિશે વાત કરીશું, તેમાં ચર્ચા કરીશું ડિટેલ્સમાં। તમારે ડોક્યુમેન્ટની પણ કઈ જરૂર પડશે તેના વિશે પણ આપણે વાત કરીશું। તો તમારે શું કરવાનું રહેશે, તમારું જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે રૂપિયા 2000નો જે હપ્તો તમારા એકાઉન્ટમાં જમા નથી થતો, કેમ કે તમારું જે પણ તમે રજિસ્ટ્રેશન કરતા વખતે તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યું છે તે બેંક એકાઉન્ટ નંબર જોડે જે આધાર કાર્ડ નંબર જે લિંક છે, આધાર કાર્ડ નંબર લિંક છે અને જેનું જે ડીબીટી તમારે ચાલુ કરવાનું છે, તો તમારે ડીબીટી પહેલાં તમારે ચાલુ કરવાનું રહેશે। ડીબીટી ચાલુ કરાવશો એટલે ઓટોમેટિક તમારા જેટલા પણ પૈસા બાકી છે, જે હપ્તા પીએમ કિસાન સન્માન નિધિ યોજના જેટલા પણ જે તમારા હપ્તા બાકી છે એ તમારા હપ્તા તમારા એકાઉન્ટમાં ટોટલ પૈસા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે। તમારે ડીબીટી ચાલુ કરવાનું રહેશે। તમારે ડીબીટીનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે બેંકમાં જવાનું છે, જે પણ તમારો એકાઉન્ટ નંબર આપ્યો છે રજિસ્ટ્રેશનમાં તે બેંકમાં જવાનું છે। બેંકમાં જઈને તમારે તમારું જે બેંક એકાઉન્ટ જોડે આધાર કાર્ડ નંબર લિંક છે એ પહેલાં ચેક કરવાનું છે। આધાર કાર્ડ નંબર લિંક છે તે ચેક કરાવ્યા બાદ તમારું ડીબીટી ચાલુ છે કે નહીં આધાર કાર્ડ જોડે તે તમારે ચેક કરવાનું રહેશે। નેક્સ્ટ આપણે વાત કરીએ કે જે ખેડૂત મિત્રો તેમના એકાઉન્ટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો છે તે ડીબીટી બંધ હોવાના કારણે રૂપિયા 2000નો હપ્તો તમારા એકાઉન્ટમાં જમા થતો ના હોય, તેમને ડીબીટી ચાલુ કરવા માટે શું કરવું? તો તમારે હવે ડીબીટી ચાલુ કરવા માટે તમારે શું કરવાનું છે અને ડીબીટી ચાલુ કરવા માટેના જરૂરી દસ્તાવેજો એટલે કે તમારે જરૂરી ડોક્યુમેન્ટ તમે જે બેંકમાં જાઓ છો, તમે ચાલુ કરવા માટે જે પણ તમે બેંક એકાઉન્ટ નંબર આપ્યો છે તે તમે જે બેંકમાં જાઓ છો તો તમારે કયા ડોક્યુમેન્ટ લઈ જવાનું રહેશે, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીએ કે બેંકમાં જે તમે જાઓ છો તમારે ડોક્યુમેન્ટ તમારે એક તો તમારા આધાર કાર્ડની જરૂર પડશે અને આધાર લિંક મોબાઈલ નંબર, એટલે તમારા આધાર કાર્ડ નંબરમાં જે પણ મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલની તમારે જરૂર પડશે અને બેંક એકાઉન્ટ નંબરની જરૂર પડશે। આટલા ત્રણ જરૂરી જે દસ્તાવેજો આટલા તમે લઈને જશો તો તમારે જે ડીબીટીની પ્રોસેસ છે તે તમારી ચાલુ થઈ જશે અને તમે ડીબીટીની પ્રોસેસ ચાલુ કરશો તો તમારો 2000નો હપ્તો તમારા એકાઉન્ટમાં જેટલા પણ હપ્તા બાકી છે, જેટલા બી ઇન્સ્ટોલમેન્ટ જે બાકી છે હપ્તા એ પૈસા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે। તો મિત્રો આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો જેથી દરેકને માહિતી મળી રહે। મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયોની માહિતીની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો। ચલો મિત્રો મળીશું એક નવા વિડીયોમાં, થેન્ક યુ, આભાર।